તો પાટણ જિલ્લામાં સરકારી પ્રાથમિક શિક્ષણ ખાડે ગયું। જિલ્લાની કુલ 802 શાળાઓમાં 1.5 લાખથી વધુ બાળકો અભ્યાસ કરે છે, પરંતુ છેલ્લા 3 દાયકામાં 30 થી 35% શાળાઓની સ્થિતિ તે કથળી ગઈ છે। જિલ્લામાં 45 જેટલી શાળાઓ જર્જરિત હાલતમાં છે, જ્યારે 118 શાળાઓના નવીન બિલ્ડિંગનું કામ ચાલી રહ્યું છે। પ્રાથમિક સુવિધાઓના અભાવે ધોરણ 1 થી 5, ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ એક જ રૂમમાં અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા। બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી અને નવીન બિલ્ડિંગનું નિર્માણ થાય ત્યાં સુધી કેટલીક શાળાઓ બે પાળીમાં કે અન્ય સ્થળે સ્થળાંતરિત કરી અને ચલાવવામાં આવી રહી છે, જેથી હજારો બાળકોના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ઊભો થયો છે। પાટણ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોના સલામતીના ભાગરૂપે જે પણ શાળાના ઓરડા જર્જરિત છે એમને ઉતારી પાડવા માટેની મંજૂરી આપેલ છે, અને જે ઓરડાઓનું તાલુકા કક્ષાએથી ડેમેજ સર્ટિ પણ આવેલ છે તેમને અમે તાલુકા કક્ષાએથી જિલ્લા કક્ષાએ દરખાસ્ત મંગાવેલ છે, અને ટૂંક સમયમાં જ માનનીય ડીડીઓ સાહેબના અધ્યક્ષસ્થાને કમિટીમાં ઉતારી પાડવાની મંજૂરી આપવામાં